અનફોર્ચ્યુનેટલી ડિલિવરીમાં મારું સી સેક્શન થયેલું. બટ યુ નો આ ટાઈમ પર સૌથી વધારે પેન મને મારા સ્ટીચીસનું નહીં, બટ દિમાગમાં એક જ વાત હતી કે અરે યાર મારી નોર્મલ ડિલિવરી થઈ હોત તો. ઓનલી ધ રીઝન મેં ઓલવેઝ એવું જ સાંભળેલું કે અરે સી સેક્શન થયું, મેં લોંગ ટર્મ સુધી તમે ઊભા નહીં થઈ શકો, પ્રોબ્લેમ રહી જશે, આ નહીં કરી શકો, પેલું નહીં કરી શકો એન્ડ ઓલ. દેન આફ્ટર માય મોમ ટોલ્ડ મી દેટ ડિલિવરી કઈ રીતે થઈ એ આપણા હાથમાં ન હતું, બટ આફ્ટર ડિલિવરી આપણે કઈ રીતે કેર કરીએ છીએ દેટ ઇઝ ઇન અવર હેન્ડ. દેન મેં ફોકસ કર્યું મારી રિકવરી પર, ડોક્ટરની પ્રોપર એડવાઇસ ફોલો કરી, દેન બોડીને પ્રોપર રેસ્ટ આપ્યો, ધીરે ધીરે મૂવમેન્ટ સ્ટાર્ટ કરી, એ મૂવમેન્ટને થોડી થોડી વધારી, એન્ડ કોઈ પેન કે અનયુઝ્યુઅલ કોઈ સિમ્ટોમ્સ દેખાય છે તો એને પ્રોપર કેરફુલી હેન્ડલ કર્યા. એન્ડ ઓનેસ્ટલી પ્રોપર કેરથી થોડા ટાઈમમાં બધું જ નોર્મલ થઈ ગયું. આઈ લર્ન ધેટ કે આ સિચ્યુએશનમાં આપણે ખુદને બ્લેમ ના કરવું જોઈએ જસ્ટ બીકોઝ કે મારું બાળક હેલ્ધી છે, હું હેલ્ધી છું. તો ડિલિવરીની સૌથી મોટી સક્સેસ તો આ જ કહેવાય. ડિલિવરીમાં જો તમારું પણ સી સેક્શન હોય ને તો એક વસ્તુ ખાસ યાદ રાખજો, ડિલિવરીનો મોડ આપણી મધરહુડની વેલ્યુ નક્કી નથી કરતો. ડિલિવરી નોર્મલ હોય કે સી સેક્શન, એક મધર એન્ડ બેબી બંને હેલ્ધી છે, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ.